મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી ને હું છું આપની સાથે આલોક મિશ્રા। આપણે ઓનલાઈન જે કેશબુક પીએફએમએસ ઉપરથી આપણે કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ, મારા ગુજરાત રાજ્યના જે તમામ આચાર્ય મિત્રો છે એમના માટે મહત્વનો વિડીયો છે। અને જે આપે આઈસીઆઈસીઆઈ બેંકમાં જે કરેલ ખર્ચ છે, જે વાપરેલ લિમિટ છે, એ કયા હેડે કેટલી લિમિટ વાપરી છે એનું તમામ ખર્ચનું સરવૈયું અને જે ટોટલ કેશબુક છે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ। તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। અને હજી સુધી આપે બનાસ ગુરુવાણીને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયો આપણે મળતા રહે। અને વિડીયો આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો આવો વાત કરીએ આપણે કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે પીએફએમએસ ની જે વેબસાઇટ છે pfms.nic.in ઉપર જઈશું અને જે લોગિન પ્રોસેસ ની અંદર આપણે આપણો ઓપરેટર આઈડી અહીંયા એન્ટર કરશું। તો ઓપરેટર આઈડી જ એન્ટર કરવાનો રહેશે અને જે કેપ્ચા કોડ છે એ અહીંયા આપણે કેપ્ચા કોડ નાખી દઈશું। તો અહીંયા જોઈ રહ્યા છો આપણે કેપ્ચા કોડ એન્ટર કરી રહ્યા છીએ। અહીંયા આપણે લોગિન કરી રહ્યા છીએ। મિત્રો આપ જોઈ રહ્યા છો કે આપણે ઓપરેટર આઈડી થી લોગિન થઈ ગયા છીએ। હવે આપણે જે કેશબુક ડાઉનલોડ કરવાની છે એના માટે જે આપણે મેનુ અહીંયા આપણને દેખાઈ રહ્યા છે એમાં આપણે રિપોર્ટ્સમાં જઈશું અને ક્લિક કરશું। અહીંયા રિપોર્ટ્સ જે મેનુ છે ઓપન થઈ ગયું છે। આ રીતનું આપણને ઇન્ટરફેસ દેખાશે અને એની અંદર જે આપણો રિપોર્ટ છે તે આપણે ડાઉનલોડ કરવાનો થાય છે। તો અહીંયા આપણે જે ટોટલ વાત અહીંયા અલગ અલગ આપણને મેનુ જોવા મળે છે। એની અંદર આપણે જોઈશું કે જે આપણો રિપોર્ટ છે એ રિપોર્ટ આપણે અહીંયા મોનિટરિંગમાં જઈને એજન્સી કેશબુક, તો અહીંયા આપ જોઈ રહ્યા છો, તો જે આપણો એજન્સી કેશબુક છે એ આપણે ડાઉનલોડ કરવાની છે। તો અહીંયા આપણે સૌપ્રથમ F04 એજન્સી કેશબુકમાં જઈને અને ક્લિક કરી દઈશું। ક્લિક કરતાની સાથે આજે આપણે કેટલીક વિગતો આપણને જોવા મળે છે। અહીંયા સ્કીમ નેમ, તો આપણે અહીંયા જે સમગ્ર શિક્ષાની જે સ્કીમ છે 209 સિલેક્ટ કરીશું, ઓલ કરી દઈશું। ટ્રાન્ઝેક્શન ટાઈપ એ પણ ઓલ કરી દઈશું। અને જે ડેટ છે મિત્રો, અહીંયા જે ડેટ આપણે જે મહત્વની વાત કરીએ કે જે ડેટ આપણે લખવાની થાય છે એ ડેટ આપણે લખી શકીએ છીએ। અહીંયા જોઈ રહ્યા છો આપ કે 1/4/2024 થી લઈને અત્યારે 22/12/2024 સુધીની આપણે જે પણ ગ્રાન્ટ વાપરી હોય એ આપણે લઈ શકીએ છીએ। ફરીથી જો અગાઉના વર્ષનું આપણે લેવું હોય તો અહીંયા આપણે ડેટ સુધારવી પડે છે। એટલે કે અહીંયા જે ડેટ છે 1/4/2023 થી આપણે લઈને અને અહીંયા જે 31/3 અહીંયા આપણે જોઈએ છીએ 31/3 અહીંયા આપણે તારીખ સુધારી દઈશું। હવે મિત્રો મહત્વની વાત આપણે અહીંયા એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે તારીખથી આપણે જોઈતું હોય એ તારીખથી જ આપણે આને સિલેક્ટ કરશું। તો અહીંયા આપણે એક વર્ષનું જે કેશબુક છે 1/4/2023 થી લઈને 31/3/2024 ની કેશબુક આપણે સિલેક્ટ કરીશું અને વ્યૂ રિપોર્ટમાં જવાનું રહેશે। અહીંયા આપણે વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કર્યું છે। આપ જોઈ રહ્યા છો પ્રોસેસ થઈ રહી છે। મિત્રો આ પ્રોસેસની અંદર જે તમામ કરેલ ખર્ચની વિવિધ જે એક્ટિવિટી વાઇઝ કરેલ ખર્ચ અને જે એના સામે જે બિલર છે એમના પર નામ આવી જાય છે। તો મિત્રો બહુ જ સરળતાથી આ સમગ્ર પ્રોસેસ આ રીતે આપણે કરી શકીએ છીએ। વધુ જાણકારી અને વધુ વિગત માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે। અને આપનો પીએફએમએસ ને લઈને જો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી આપ આ બાબતે બનાસ ગુરુવાણી ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ
કે ડાઉનલોડ થવામાં મિત્રો થોડી વાર થઈ રહી છે. આપણું નેટ સારું હશે તો આ રીતે જે ટોટલ કેશબુક છે એ આવી જાય છે. અને આ ડાઉનલોડ થતા ઓછામાં ઓછો મિત્રો 1 મિનિટથી અડધા મિનિટ જેટલો સમય થાય છે. તો આ હતી જાણકારી કેશબુકની, જે ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ છીએ એની લઈને. વધુ વિગત અને વધુ માહિતી માટે આપ ફરીથી જોડાઈશું.